તો આ ગુજરાતી કવિતાને આપણે ઉજવીએ છીએ રેખતાના ઉત્સવ રૂપે. ત્યારે ગુજરાતી કવિતાની વાત કહેવાની આવે, લખવાની વાત આવે, ત્યારે તેનું નામ શરૂઆતમાં આપણે લખવું પડે એવા કવિ એટલે કવિ હરીશ મીનાશ્રુ. અનન્ય પ્રયોગો અને અભૂતપૂર્વ રચનાઓ એમની આપણને બહુ જ પ્રિય બની છે. અંદાઝે બયા ઓરના કવિ હરીશ મીનાશ્રુને એમના શેર સાથે હું કાવ્યપાઠ માટે નિમંત્રણ આપું. એ ભલે એમ કે એટલું સત તો ક્યાંથી લાવું હું, એટલું સત તો ક્યાંથી લાવું હું, જુદી જન્નત તો ક્યાંથી લાવું હું, ને શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું. આ સતના કવિ અને જુદી જન્નત આપનારા કવિ હરીશ મીનાશ્રુને કાવ્યપાઠ માટે આપણે આવકારીએ. સૌથી પહેલાં તો ઉદયન જેણે આ હોલ બનાવ્યો છે અને ત્યાર પછી એમાં બધી ગોઠવણ કરી છે એને અભિનંદન આપવા પડે. હમણાં જ મારી દ્રષ્ટિ પડી કે સામે ઘડિયાળ છે. કવિતાનું શીર્ષક છે ગાંધીને માથે કાગડો. આમ તો એની પાછળ નિમિત્ત છે એક તસવીર કે જેમાં ગાંધીજીના બાવલા પર એક કાગડો બેઠેલો. હવે તો જો કે આપણે વ્યવસ્થા કરી દીધી છે કે ગાંધીજીના બાવલા પર કાગડો પણ ના બેસી શકે, એની ઉપર ફ્લાયઓવર પણ ગોઠવ્યો છે. હવે ગાંધીને માથે કાગડો, ગાંધીને માથે કાગડો બેઠો છે. પહેલાં તો બેઠો હશે બાવલા પર ઘડીભર, પછી તસવીરમાં કાયમ માટે બેઠો છે એવું કહ્યું તે અભિધાન વ્યંજના બેઉમાં. જે ઝડપાઈ ગયો છે તસવીરમાં તે બેઠો હશે અભિધામાં ઉભડક જીવે, બાકી વ્યંજનામાં તો બેઠો છે દાયકાઓથી નિરાતે. તાજ્જુબીની વાત છે કે શ્રાદ્ધ પક્ષમાં વિદ્યાપીઠના ઇલાકામાં કોઈ કહેતા કોઈએ કર્યો નથી કાગવાસનો પોકાર, તોય આવથોકને બેઠો છે ગાંધીને માથે. એવું નથી કે નર્મદામાં કાંકરા નાખીને એણે ઊંચું લાવવાનું છે સાબરમતીના જળનું તળ, તોય અડીંગો લગાવીને બેઠો છે ગાંધીને માથે. ને આ વાતે આ ગાંધી ચકલાના લોકોના પેટનું પાણી એ હાલતું નથી. દેશ દુનિયા ને રિવરફ્રન્ટના રાહદારીઓને તો જાણે આ વાત કોઠે પડી ગઈ છે કે કાગડો બેઠો છે ગાંધીને માથે બિંદાસ ન્યૂ નોર્મલના દાવે. હવે છાપાની કોલમ જેવડા બુદ્ધિજીવીઓના એક મોટા વર્ગને તો ઇન્ડિયન ઇંગ્લિશ ને વર્નાક્યુલર ગુજરાતીમાં એવું બરાબર ઠસી ગયું છે કે કાગડાના બેસવાથી કાંસાના ગાંધીને પ્રાપ્ત થઈ છે જીવંતતા. એકાદ ફૂટકળ ન્યૂઝ ચેનલ એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ચલાવી રહી છે કે એ કાગડો નથી, ખુફિયા કેમેરો છે. કાગ દ્રષ્ટિ ધરાવતો ગાંધીએ ખુદ માથે બેસાડેલો. કોઈ પણ આશ્રમ રોડ કે એમજી રોડ પર ચાલનારા સૌ પર ચાંપતી નજર રાખવા માટે. પણ મહાદેવભાઈની ડાયરીના 23 ભાગ વાંચી જનારે એક બે જણ શંકા વ્યક્ત કરે છે કે ગાંધીએ તો ખથી શરૂ થતા ખૌફ ને ખુફિયા જેવા ખડૂસ શબ્દો, ખાદી તે ઓનરેબલ એક્સેપ્શન, સાર્ક જોડણી કોષમાંથી કાઢી નાખ્યા છે. જૂના રદ્દી અખબારો અને રીઢા પત્રકારો સહેદી પૂરશે કે એ જમાનામાં કબૂતરોમાં સફેદનો દબદબો રહેતો. વારે તહેવારે જાન્યુઆરી કે ઓગસ્ટમાં આકાશને અંજલિ આપતા હોઈએ તેમ ઉડાડી શકાય એવા મેટાફર જેટલા સફેદ એ ઉડે એટલે હવામાન ખાતું ભારે શોરબકોર કરી મૂકતું શાંતિ અંગે. પણ વર્ષો વીતતા ગયા ને ઉડતા રહ્યા ડેમોક્રેસીના બ્લેક હોલમાં થઈને વર્લ્ડ એટલાસ પર. એટલે કબૂતરો આસ્તે આસ્તે થતા ગયા કરબૂરતર ને એમ કરતાં કરતાં આખરે નર્યા કાળા ધબ. એમાંનું એકાદું બળેલા પીછાવાળું સફેદ ઇન્ટુ બ્રેકેટ એટલે કે કાળો
કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, એમ માનવું રહ્યું. હવે સમજો ને કે અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર. રાષ્ટ્રવાદી અર્થાંતર ન્યાસમાં એ આત્મરક્ષા કાજે શકરાબાદનું રાફેલ સ્વરૂપ પણ ધરી શકે. કોઈ એને ગીત પણ કહી શકે, વાલ્મીકીવાળું, કપાયેલી પાંખ ફફડાવતું, મહિલા સદરક્ષણાય મરણોન્મુખ. તમે આ તસવીર જોતા હો ને જોગાનું જોગ ટીવી ચાલુ હોય તો એ અરાજક દૃશ્ય શ્રાવ્ય ભેળસેળને કારણે ગાંધીને માથે પાળેલો પોપટ બેઠો છે કે બેસાડ્યો છે એવો ભાસ પણ થાય. જોકે એ શુક સપ્તતીનું સંસ્કૃત ખપ છે કે સુડા બોતેરીનું પ્રાકૃત પંખીડું કે ઉર્દુમાં અશિક્ષિત કોઈ મીઠું મિયા છે, તે તો હવે પછીના સેન્સસનો અને સંસદ સત્રનો ને તેથી વિવાદનો વિષય. નિર્વિવાદ સંભાવના બસ એટલી કે બાપુના તાલકે પડ્યા હશે અદ્રશ્ય ઉજરડા એના નોરના. આ ગાંધીને માથે કાગડો બેઠો છે એ અધૂરું કથન અને દર્શન છે. ખરેખર તો કહેવું જોઈએ કે ક્રોમેટોલોજી પ્રમાણે કાળું બાવલું બની ચૂકેલા ગાંધીને માથે એક કાળો કાગડો બેઠો છે. એ જોતાં લોજિકલી એનો અર્થ એ થયો કે ગૌવર્ણા ગાંધીને માથે ગૌવર્ણનું ચકલું બેઠું છે. એમ તો આખો દેશ ગૌવર્ણો છે, તે ઇલોજિકલ જોગાનું જોગ બને કે કોઈ અત્યધિક વિશાળ કદના બાવલાના માથા પરથી નીચે જોતા બિચારાને તમ્મર આવી ગયા હોય ને આમ ચકરાઈને સપાટા ભેર બેસી પડ્યું હોય. અદના ગાંધીના સાવ આદમ કદના બાવલાના માથે પોરો ખાવા બે ઘડી. હવે ગાંધી તો ગાંધી છે. ચોરે ચૌટે કોર્ટ કચેરીએ ધારાસભાને નાકે નગરના હાંસિયામાં ફ્લાયઓવરની તળેટીમાં દેશાવર ગોઠવવામાં આવ્યા છે. એના ફેંગશુઈ પ્રકારના બાવલા બેઠેલા, ઊભેલા, ચાલવા માંગતા, ચલિત ને ચલણી. એ વોકિંગ બુઢ્ઢાને ખબર હશે ખરી કે બધા બાવલાને માથે બેઠો છે કે કાગડો, કદાચ કબૂતર, કદાચ ગીધ, કદાચ શકરો, શુક, ચકલું કે અગલું બગલું. આહાર વિહાર સાથે પક્ષીની સ્વાભાવિક દિનચર્યામાં હગારની ક્રિયાનો ઉલ્લેખ પણ કરવો પડે. પણ ગમે તેમ તોય આ ગાંધી બાપુના રાષ્ટ્રપિતાના બાવલાની વાત છે, વળી ઇનડિરેક્ટલી માથે મેલું ઉચકવાની વાત પણ છે. એટલે એક વિવેકી અર્થાત પોલિટિકલી કરેક્ટ કવિ હોવાના નાતે આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં હું એ મુદ્દો ગુપચાવી દઉં છું. કિંવદંતી છે કે જે વ્યક્તિ પર પડે પડછાયો હુમાનો તે ચક્રવર્તી બને ભૂમાનો. જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો એ ચક્રવર્તી બને ભૂમાનો. કવિતાના આ છેડે આ ક્ષણે મને એક શંકા એ જાય છે કે જેને આપણે ક્યારના કાગડો, કબૂતર, ગીધ, બાજ, પોપટ કે ચકલું સમજી રહ્યા છીએ એ હુમા તો નહીં હોય ને? શરૂઆતમાં હું આ થપ્પો લઈને આવેલો ને પછી મને એમ થયું કે ગુણવંતભાઈની જેમ મને તો થાક લાગવાનો નહોતો, તો આ લોકોની શી ભલે થશે. ઉદયનનું ભલું થજો કે એણે પછી મિનિટો નક્કી કરી. એકોત્તર શતી એક સીતાંશુભાઈ ગઝલ છે. સમય શૂન્ય ઘડિયાળ મળે છે, પરપોટાનો ફાલ મળે છે, ગરડા આદમની નાભીમાં જન્મ જન્મની નાલ મળે છે. જે બિંદુએ તમે અવતર્યા વિકટ દેશને કાલ મળે છે, નવા કલેવર ધરો હંસલા કબ્રસ્તાન કમાલ મળે છે. કેમ કરીને કરું પલાયન દશે દિશ દિક્પાલ મળે છે, જીવતર આખું કર્યા ઢસરડા આખર એ સુખપાલ મળે છે. અતિ પ્રશ્ન જીવનનો પૂછો ઉત્તરમાં એ સવાલ મળે છે, મડા ગાંઠ આ કેમ ઉકલશે,
વિક્રમને વૈતાળ મળે છે. આગ મળ્યું છે થાગડ થીગડ બખિયા પણ બેહાલ મળે છે. જડે નહીં સરનામું સુખનું દુઃખનું ઘર તત્કાલ મળે છે. એકલવ્યને દ્રોણ મળ્યા હતા, મને અંગુલી માલ મળે છે. એક ઝાટકે જીવહ થયા છે, માણસ અહીં હલાલ મળે છે. હું જ મને ખોદું તો અંદર મારા કંઈ કંકાલ મળે છે. સજા રૂપે એ ગુના સબબ દર્પણને દેશ નિકાલ મળે છે. ઘરના ખુલે દ્વાર ચહુદિશ દુર્ગમ કંઈક દિવાલ મળે છે. સગપણની અટપટી ગ્રાફિટી અક્ષર ક્રુદ્ધ કરાલ મળે છે. કફન ક્યાં ગયું મિયા પટારે, અચકનને સુરવાલ મળે છે. શરાબને શરીયત ગણવાના હજી કાફિર ખ્યાલ મળે છે. લખ્યું જેહના ભાગ્યમહી જે આજ નહીં તો કાલ મળે છે. કેદારો ગીરવે મૂકો તો માડ અહીં કરતાલ મળે છે. કોઈને બે ગજ જમીન દુર્લભ, કોઈને તાજમહાલ મળે છે. ઇતિહાસે સરખી ટૂંક નોંધે કિંગ અને કંગાલ મળે છે. ઇતિહાસે સરખી ટૂંક નોંધે કિંગ અને કંગાલ મળે છે. ગજવામાં છે હાથ ને બટવો તો ઠનઠન ગોપાલ મળે છે. ખુદાદીએ છે છપ્પર ફાડી ઘર ઘર ચીની માલ મળે છે. મહાભારતના પડઘા પડગમ અહીં હજારો સાલ મળે છે. સમરાંગણ સુચ્યગ્ર ભૂમિના બરછી બંદૂક ભાલ મળે છે. ગોકળ ગાય તને આ જુદ્ધે શિલિન્દ્ર સરખી ઢાલ મળે છે. ઘંટ તળે બચ્ચા છે રક્ષિત, એક ટીટોડી ન્યાલ મળે છે. અહીં સત્યને ઉલટી સુલટી સદા જાંચ પડતાલ મળે છે. અસત્ય થનગન રેસ કોર્સમાં ચાલ ચલણ રિવાલ મળે છે. દીપાવલીનો દીપ બુઝે કે નવી મુબારક સાલ મળે છે. રેઇનડિયરનો રથ જોડેલી હિમ શીતળ નાતાલ મળે છે. બુદ્ધિ થઈ ગઈ દુનિયા અહીંયા, ક્યાં બુદ્ધિના બાલ મળે છે. બુદ્ધિ થઈ ગઈ દુનિયા અહીંયા, ક્યાં બુદ્ધિના બાલ મળે છે. પાછે પગલે શૈશવમાં જો સરી જાઓ તો વાલ મળે છે. વેકેશનમાં નાનીનું ઘર જાણે નૈની તાલ મળે છે. દાર્જિલિંગના ચાય બગીચે હા અડધું નેપાલ મળે છે. હોય ને જેમાં એકે અક્ષર એવી કોઈ ટપાલ મળે છે. તોય તમે જો વાંચી લો તો પૂરેપૂરો અહેવાલ મળે છે. સુખિયાજનના ખિસ્સામાં પણ ભીનો સહેજ રૂમાલ મળે છે. ભલે ભીતર ભંડારો આંસુ લોચન તો બે લાલ મળે છે. ન્યૂઝ ચેનલમાં ખટલો ખૂટલ ને એન્કર કોટવાલ મળે છે. ઉલટા ચશ્મા પાર જુઓ તો ઇડિયટ બક્સા લાલ મળે છે. હવે અહીંયા હજુ બહુ બાકી છે, પતાવી દઉં. ઘડિયાળ એવું કહે છે, કરું એવું. અખબારો વચ્ચે ભાગેડું સોહિણી મહિવાલ મળે છે. તોડફોડ ધરણાને સરગસ હુલ્લડ દે હડતાલ મળે છે. શબરી પણ બંગાળ સ્કૂલે તો શ્યામ વર્ણ સાંથાલ મળે છે. શબરીને પંપા સરોવર તો તને લલદે દાલ મળે છે. સન પોઈન્ટ બ્લેન્ક ત્યાં વિંધાયેલા ભાલ મળે છે. રક્તમાંસથી ખરડાયેલી હજી કાશ્મીરી શાલ મળે છે. પૂરા કાલમાં બોલિવૂડમાં રામ રૂપે મહિવાલ મળે છે. ટિકિટ બારીએ ખુશ મુગેમ્બો ગબ્બર ને શાકાલ મળે છે. કક્કાના કમલાક્ષર સામે ક્યાંક કેજરીવાલ મળે છે. ટ્રમ્પ ફૂંકે ટ્રમ્પેટ તિતાલી ભુવરલોક ભૂચાલ મળે છે. સ્વતંત્રતાની દેવી તારા કર્મા બુઝી મશાલ મળે છે. ભૂગોળ આખી ભડકે બળતી મૃગજળ ભરી પખાલ મળે છે. જુલ્ફ મળે આઇન્સ્ટાઈનની ગાંધીજીની ટાલ મળે છે. અમરીકી ચામાં ઓસામાની દાઢીનો બાલ મળે છે. એન્ડરસનને બની ભૂતાવળ સપનામાં ભોપાલ મળે છે. ઉજ્જૈનીમાં કાલિદાસના સરનામે મહાકાલ મળે છે. ભરી સભામાં જીભે લબલબ કાચિંડાની ખાલ મળે છે. ખાટી અંગુરના વિજ્ઞાપન કરતાં કંઈક શૃગાલ મળે છે. વન વાઢીને વેચ્યા તોય જેઠી મધની છાલ મળે છે. હિમજ બહેડા ગંઠોડાને તુલસી તાલ તમાલ મળે છે. ગાંધી વૈદનું સહિયારું છે. આર્યભિષક ખુશહાલ મળે છે. સર્વે સંતુ નિરામયાને હકીમ માલા માલ મળે છે. ફેશન સ્ટ્રીટે અતિશય મોંઘા
જીન્સ ચીથરે હાલ મળે છે. કેટ વોક કરતી મારજારી મ્લાન વળી મુડદાલ મળે છે. ઓનલાઈન ચુંબન મંગાવો ખંજન રણગાલ મળે છે. કિફાયતી ભાવે ખિલખિલવા ખિલની દવા કમાલ મળે છે. WWW કહેતા તિલસ્મ તંતુજાલ મળે છે. અંતરિક્ષની ફરતે અદ્ભુત ચેતનની ચુંગાલ મળે છે. ગૂગલજીને કરો પ્રાર્થના તો કરુણા તત્કાલ મળે છે. અરધ હકીકત પરદ કલ્પના થોડું વધરતાલ મળે છે. પુરુષોત્તમ સિલિકોન વેલીમાં પ્રગટ્યા પૂર્ણ દયાલ મળે છે. મંગલ મંદિર ખોલ કહેતા ફેસબુક ફિલહાલ મળે છે. પિઝા સાથે કોકનું ડબલું પચ્છમ રંગી ચાલ મળે છે ગુજરાતી જુગતે જોડું લાડુ સાથે વાલ મળે છે. ઈશ્વરના અમરાફળ ઉપર બ્રહ્માંડોની છાલ મળે છે. સાવ સડેલું છે ઈયળની ગર્ભમહી હિલચાલ મળે છે. અહીં ફૂંકાતા લપોડ શંખો તહીં ગુરુ ઘંટાલ મળે છે. પંડા રૂપે મણિકર્ણિકા ઘાટ ઉપર ચંડાલ મળે છે. બાંગ પુકારે મુલ્લા એમાં ભજનિકનું પણ તાલ મળે છે. વૈષ્ણવ જનશાભીના કંઠે મહેફિલમાં કવ્વાલ મળે છે. કહેત કબીર જખમી નકશામાં જીત દેખું તિત લાલ મળે છે. મસી કાગળની પાર ચલાચલ સગળે અબીર ગુલાલ મળે છે. સરહદ જાય ભૂસાઈ જ્યારે ગાલિબને ઇકબાલ મળે છે. ઇયરફોનમાં કલકલ ઝરણું થઈ શ્રેયા ઘોષાલ મળે છે. ડેમોક્રેસીના દંગલમાં કઈ ભૂપિતા ભોપાલ મળે છે. રોજ મરશિયા ગાય રાવજી રોજે હુંશીલાલ મળે છે. તમે વનલતા સેન પુકારો તો લજ્જા સાન્યાલ મળે છે. મુનશીને મળવા નીકળો તો મંત્રીવર મુંજાલ મળે છે. ક્રય વિક્રય તસ્કર વિદ્યાની આવી ક્યાંય મિસાલ મળે છે. તબીબના ઘરમાં મરીઝનો મોંઘો મુદ્દા માલ મળે છે. દલપત દાખ્યા પિંગળ પંથે લગાતાર ગાલ મળે છે. છિન્ન ભિન્ન વિશ્વે છંદોના ક્યાં કોઈ લેવાલ મળે છે. ઊંઝાનો રસ્વ દીર્ઘ બહુ ગરબડ ગોટાલ મળે છે. ગુજરાતીમાં સ્ટોરી કહેતા ઇંગ્લિશમાં મોરાલ મળે છે. ગઝલ ટેકવે સકલ સૃષ્ટિને કોમલ દંડ મૃણાલ મળે છે. કરું કાફિયાને મુખદર્શન વિશ્વરૂપ વિકરાલ મળે છે. હવે શતાયુ વૃદ્ધ સરીખી તુકબંધીની ચાલ મળે છે. એકોત્તર શત કયા કાફિયા હવે નરો દુષ્કાલ મળે છે. ગુજરાતી